સમાચારમાં હવે આગળ વાત કરીએ સુરતની હીરા બજારમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ મંદીના માહોલ અંગે વાત કરીએ કે હીરા બજારમાં મંદીને લઈને રત્ન કલાકારોની સ્થિતિ પણ કફોડી બની છે। રત્ન કલાકારોને લઈને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક પણ બોલાવાઈ હતી। સુરત ડાયમંડના અગ્રણી અને આગેવાનો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસ પહેલા રત્ન કલાકાર યુનિયને એલાન કર્યું હતું, જેમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું। તો ઘટના અંગે વાત કરીએ કે હાલ તો 2 દિવસ પહેલા રત્ન કલાકાર યુનિયને બંધનું એલાન કર્યું હતું। રત્ન કલાકારોની સ્થિતિ હવે કફોડી બની છે। સુરતની હીરા બજારમાં ભયંકર મંદીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો સુરતની વાત કરીએ કે હવે હીરા મંદીમાં માહોલ જોવા મળી રહ્યો છે। આ સાથે જ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક પણ બોલાવાઈ હતી। તો સુરતની હીરા બજારમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। હીરા બજારમાં મંદીને લઈને રત્ન કલાકારોની સ્થિતિ પણ કફોડી બની છે। તો આ સાથે જ રત્ન કલાકારોને લઈને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક પણ બોલાવાઈ હતી, જેમાં સુરત ડાયમંડના અગ્રણી અને આગેવાનો સાથે મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો 2 દિવસ પહેલા રત્ન કલાકાર યુનિયનને બંધનું એલાન પણ આપ્યું હતું। તો આ સાથે જ મંદીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને આ જ કારણે રત્ન કલાકારોની હાલત હાલ કફોડી બની છે। હીરા બજારમાં મંદીને લઈને રત્ન કલાકારોની સ્થિતિ કફોડી થઈ છે। તો રત્ન કલાકારોને લઈને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક પણ બોલાવવામાં આવી હતી। સુરત ડાયમંડના અગ્રણી અને આગેવાનો સાથે મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 દિવસ પહેલા જ રત્ન કલાકાર યુનિયને બંધનું એલાન આપ્યું હતું। તો હીરા બજારમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં હીરા બજારમાં મંદીના માહોલને લઈને રત્ન કલાકારોની સ્થિતિ હાલ કફોડી બની છે। તો આ સાથે જ રત્ન કલાકારો દ્વારા અનેક વખત માંગ પણ કરવામાં આવી હતી। રહ્યો છે આ મંદીને કારણે સરકાર શું મદદ કરી શકે તેવી ચર્ચાઓ થતી હતી। હવે એ ચર્ચા કંઈક ને કંઈક ગ્રાઉન્ડ લેવલ પર આવી હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને ગુજરાત ડાયમંડ એસોસિએશન દ્વારા ગઈકાલે મુખ્યમંત્રીને જે રજૂઆત કરવામાં આવી ત્યારે મુખ્યમંત્રીએ જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે। ગુજરાત ડાયમંડ એસોસિએશનના કન્વીનર દિનેશભાઈ નાવડિયા આપણી સાથે છે। સીધી એમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીએ કે મંદી બાબતે મુખ્યમંત્રીએ તેમની સાથે શું વાત કરી, શું એમની લાગણી હતી। દિનેશભાઈ, મંદીની વાતો બહુ થઈ, પરંતુ જે રીતે આપે ગઈકાલે મુખ્યમંત્રીને રજૂઆત કરી ગુજરાત ડાયમંડ એસોસિએશને, મુખ્યમંત્રીનું શું રિએક્શન હતું? 2 વર્ષના સતત મંદીના માહોલની અંદર રત્ન કલાકાર હોય કે કારખાનેદાર હોય એમને આર્થિક સંકળામણનો અનુભવ કરવો પડ્યો છે। આ બાબતને ધ્યાનમાં રાખીને અમે ગઈકાલે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના મારફતે અમે ગુજરાતના સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા માટે ગયેલા હતા। એમાં ખાસ કરીને બનાસકાંઠા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ, ભાવનગર ડાયમંડ એસોસિએશન હોય, અમદાવાદ ડાયમંડ એસોસિએશન હોય, જૂનાગઢ ડાયમંડ એસોસિએશન હોય, આ તમામ ડાયમંડ એસોસિએશનના એક પ્રતિનિધિ મંડળ ગુજરાત રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી એવા પ્રફુલભાઈ પાનસુરિયાની આગેવાની નીચે મળવા માટે ગયેલા હતા। જેવું આવેદનપત્ર સાહેબને આપ્યું અને પહેલો શબ્દ હતો કે તમે કેમ બહુ લેટ આવ્યા, એ જ શબ્દો પરથી અમને ખાતરી થઈ કે સાહેબ કંઈક રત્ન કલાકારો માટે કરવા માગે છે। અમારી વાતો ખૂબ શાંતિથી સાંભળી અને અમારી જે કંઈ રજૂઆતો હતી એ રજૂઆતના ધ્યાન ઉપર રાખીને શ્રી પ્રફુલભાઈને અને શ્રી હર્ષભાઈ સંઘવીને કીધું છે કે હું સૂચના આપું છું કે આ 2 દિવસની અંદર આ મુદ્દાઓ પર કઈ રીતના ગુજરાત સરકાર મદદરૂપ થઈ શકે એની માટેનો એક્શન પ્લાન ઘટીને આપણે 2 દિવસની અંદર મળીએ છીએ। સાહેબ ચિંતિત છે અને આ ચિંતાના કારણે મને ગઈકાલની વાત ઉપરથી એવું ચોક્કસ લાગ્યું છે કે રત્ન કલાકારો માટે કંઈક ગુજરાત રાજ્ય સરકાર આગળ આવશે ને મદદરૂપ થશે। જે રીતે 2 વર્ષનો આખો સિનારીઓ રહ્યો છે, સરકાર પાસે શું અપેક્ષા રાખી શકાય અથવા તો સરકાર શું મદદ કરી શકે? ગુજરાત સરકાર દ્વારા શ્રમ કલ્યાણ બોર્ડ ચલાવવામાં આવે છે, એમાં ખૂબ મોટું ફંડ હોય છે। શ્રમ કલ્યાણ બોર્ડ એટલે હરતા ફરતા કારીગરો માટેના બાળકોના શૈક્ષણિકની ફીની ચિંતા કરે છે, આરોગ્યની ચિંતા કરે છે
અને એ મોટા ફંડના કારણે એમાંથી ડાયરેક્ટ સહાય તાત્કાલિક મળતી હોય છે. આવું એક રત્ન કલાકાર બોર્ડની રચના કરવામાં આવે કે જેથી કરીને મંદિરના માહોલની અંદર આવા નાના મોટા પ્રશ્નોનું નિવારણ કરી શકાય. સાથે જે રત્ન કલાકારો માટે આ વ્યવસાય વેરો લેવામાં આવે છે એ પણ તાત્કાલિક આ મંદિરના માહોલની અંદર દૂર કરવો જોઈએ. સાથે રત્નદીપ યોજના પણ ચાલુ કરવી જોઈએ. આર્થિક પેકેજ પણ ડિક્લેર કરવું જોઈએ. આવી ઘણી નાની નાની બાબતોમાં ઊંડાણમાં ચર્ચા થઈ હતી. પરંતુ એક ચોક્કસ છે કે ગુજરાત સરકાર અને ખાસ કરીને ગુજરાતના ચિંતિત અને મૃદિત એવા સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રત્ન કલાકારો માટે કંઈક કરશે એવી ગઈકાલની ચર્ચા વિચારણા અંદર હું ચોક્કસ કહી શકું. વારંવાર એક હીરા ઉદ્યોગ માટે વાત થાય છે કે અસંગઠિત ક્ષેત્ર છે અને સરકારની ની મદદ માટે આ બે મુદ્દા ક્યાંક અડચણરૂપ બને એવું લાગે. બે મુદ્દા સરકારને મદદ કરવી હોય તો ગમે ત્યારે થઈ શકે. ભારતની અંદર કોઈ પણ રાજ્યની અંદર લટ્ટાકાંડ થાય છે, પૂર આવે છે. આવી પરિસ્થિતિની અંદર કોઈ અસંગઠિત હોવા છતાં પણ રાજ્ય સરકાર હોય જે તે સરકારની એમને આર્થિક મદદ ડિક્લેર કરતી જ હોય છે. પરંતુ આની અંદર વર્ષોથી જે રત્ન કલાકારો કામ કરી રહ્યા છે એમના અભિપ્રાય અથવા એમની સાથે જે લોકો જ્યાં કામ કરી એના અભિપ્રાયના આધાર ઉપર, અલગ અલગ યુનિયનના અભિપ્રાયના આધાર ઉપર, એસોસિએશનના અભિપ્રાયના આધાર ઉપર ચોક્કસ એક માળખું બની શકે અને એ માળખાના આધાર ઉપર રત્ન કલાકારોને મદદ કરી શકીએ. મુખ્યમંત્રીએ જે ઇનિશિયેટિવ લીધો છે એને જોતા લાગે છે કે એક લાંબા ગાળાની યોજના રત્ન કલાકારો માટે તૈયાર થાય. ચોક્કસ ચિંતિત હતા અને કાયમી ઉકેલ કેમ લાવી શકીએ એની માટેની પણ કંઈક એક્શન પ્લાન કઈ રીતના કરી શકીએ એ બાબતની પણ એમની વાત ઉપરથી ફલિત થતું હતું. ચોક્કસ. તો હતા દિનેશભાઈ નાવડિયા જેઓ ગુજરાત ડાયમંડ એસોસિએશનના કન્વીનર છે. ગઈકાલે મુખ્યમંત્રીને મળ્યા હતા અને મુખ્યમંત્રી સમક્ષ સમગ્ર વાત કરી હતી અને એ વાત થયા બાદ મુખ્યમંત્રી એક્શન મોડમાં આવ્યા છે. એની સાથે સાથે સરકાર એક્શન મોડમાં આવી છે. ગઈકાલે સાંજે મુખ્યમંત્રીને મળ્યા અને આજે સવારે સુરતના જિલ્લા કલેક્ટરે તેમને મીટિંગ માટે બોલાવ્યા છે. આમ આગામી 24, 48, 72 કલાકમાં રત્ન કલાકારો માટે કંઈક સારા સમાચાર આવે તેવું લાગી રહ્યું છે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, BTV ન્યૂઝ, સુરત.